નમસ્કાર દર્શક મિત્રો, આજે શેર બજારમાં બ્લેક મંડે રહ્યો છે। શેર બજાર ઇન્ડિયન સ્ટોક માર્કેટ નહીં પણ વર્લ્ડના તમામ સ્ટોક માર્કેટમાં બ્લેક મંડે રહ્યો છે। મોટા કડાકા બોલી ગયા છે। ભારતીય શેર બજારની વાત કરીએ તો મુંબઈ શેર બજારનો સેન્સેક્સ આજે 2226 પોઈન્ટ તૂટી ગયો છે। નિફ્ટીમાં 742 પોઈન્ટનો કડાકો બોલી ગયો છે। એવી રીતે જાપાન, હોંગકોંગ, સિંગાપોર, તાઇવાન બધા જ સ્ટોક માર્કેટ લોહી લુહાણ આજે થઈ ગયા હોય તેવી સ્થિતિ છે। ચાઇનાનો શાંઘાઈ પણ આજે લગભગ 6% વધુ તૂટી ગયો છે। એટલે મિત્રો, બજાર ઘટવા પાછળના કયા કારણ, અને બીજું, આની અગાઉ પણ માર્કેટમાં આવા કડાકા ભડાકા બોલી ગયા છે, આવી ગયા છે, અને પછી માર્કેટની શું સ્થિતિ થઈ છે એની વાત તમને હું આજે આ વિડીયોમાં કરવાનો છું। બીજી વાત મિત્રો કે ટ્રમ્પનો જે ટેરિફનો ડર છે એની શું અસરો થવાની છે આગામી દિવસોમાં, તો કેટલાક એનાલિસ્ટો શું માની રહ્યા છે એના ઉપર પણ આજે આ વિડીયોમાં હું વાત કરવાનો છું। અને ભારતીય શેર બજાર પર કેટલી અસર એની પણ વાત આપણે આ વિડીયોમાં વણી લેવાના છીએ। તો આ વિડીયોને આપ અંત સુધી નિહાળજો। મિત્રો, ઇન્વેસ્ટિંગ A to Z માં આપનું સ્વાગત છે। હું ભરત પંચાલ। સૌપ્રથમ જોઈએ સેન્સેક્સ અને નિફ્ટીની વધઘટ ઉપર। તો મુંબઈ શેર બજારનો સેન્સેક્સ 71,449 પોઈન્ટ ખુલ્યો હતો, જે આગલા બંધની સામે 3000 થી વધુ પોઈન્ટ નીચો ગેપમાં ખુલ્યો। પછી એ શરૂઆતમાં ઘટ્યો, 71,425 ની લો બનાવી, અને ત્યાંથી જે રિકવરી આવી, નીચા મથાળે નવું બાઇંગ આવ્યું, તો એ વધીને 73,403 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 73,137 પોઈન્ટ ન્યૂ બંધ આવ્યો છે, જે આગલા બંધની સામે 2226 પોઈન્ટનો કડાકો દર્શાવે છે। નિફ્ટી ઇન્ડેક્સ 21,758 ના ભારે નીચા મથાળે ગેપમાં ખુલ્યો। શરૂમાં ભારે વેચવાલીથી 21,743 ની લો બનાવી, ત્યાંથી એ લગભગ 1 વાગ્યાની એટલે મિડ ટ્રેડિંગ સેશન 1 વાગ્યા પછી નિફ્ટીમાં નવું બાઇંગ આવ્યું અને એ વધીને 22,254 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 22,161.60 બંધ આવ્યો છે। આગલા બંધની સામે 742.85 નો કડાકો દર્શાવે છે। ટકાવારીમાં જોઈએ તો સેન્સેક્સમાં 2.95% અને નિફ્ટીમાં 3.24% નો કડાકો બોલી ગયો છે। બેંક નિફ્ટી આજે 1642 પોઈન્ટ તૂટી 49,860 ઉપર બંધ રહ્યું છે। મિત્રો, એડવાન્સ ડેકલાઇન રેશિયો નેગેટિવ સંપૂર્ણપણે, જ્યારે બજાર આટલું બધું તૂટી ગયું હોય ત્યારે માર્કેટ બ્રેથ નેગેટિવ આવે। 327 શેરના ભાવ વધ્યા છે, તેની સામે 2640 શેરના ભાવ તૂટ્યા છે, અને 69 સ્ટોક છે એ અનચેન્જ રહ્યા છે। 18 સ્ટોક 52 વીક હાઈ ઉપર બંધ છે, અને 645 સ્ટોક છે એ 52 વીક લો નીચે બંધ છે। આજે 26 શેરમાં અપર સર્કિટ હતી અને 384 સ્ટોકમાં લોઅર સર્કિટ હતી। આજના ટોપ ગેઇનર્સ છે હિન્દુસ્તાન યુનિલિવર અને ઝોમેટો, બે જ સ્ટોક છે ટોપ ગેઇનરમાં આજે। તેની સામે ટોપ લૂઝર્સ જોઈએ તો ટ્રેન્ટ 14.70% તૂટી ગયો છે। JSW સ્ટીલ 7.53% તૂટ્યો છે। ટાટા સ્ટીલ 7.26% તૂટ્યો છે। હિન્દાલ્કો 5.92% તૂટ્યો છે। ટાટા મોટર 5.34% નો કડાકો બોલી ગયો છે। એટલે આજના બજારમાં જોઈએ તો મેટલ સૌથી વધુ તૂટ્યું છે। મેટલમાં 7% નો કડાકો છે। રિયાલિટી ઇન્ડેક્સમાં 6% નો કડાકો છે। એવી રીતે મીડિયા, PSU, ઓટો, એનર્જી, IT એ લગભગ 3 થી 4.5% નો ક્રેશ બોલી ગયો છે। મિડ કેપ ઇન્ડેક્સમાં 3.8% નું ગાબડું છે, અને સ્મોલ કેપ 4.5% તૂટીને આવ્યો છે। મિત્રો, શુક્રવારે ડાઉ જોન્સ જે રીતે તૂટ્યો તો 2231 પોઈન્ટ, પણ આજે જોઈએ તો ડાઉ જોન્સ ફ્યુચર 1300 પોઈન્ટથી વધુ એટલે 1500 પોઈન્ટ સુધી માઇનસ ગયું હતું। એટલે આજે રાત્રે ડાઉ ખુલવાનો છે તો એ લોહી લુહાણ જ ખુલવાનો છે, 1500 પોઈન્ટ તો માઇનસ ખુલવાનો છે, એ અત્યારથી આપણને પ્રિડિક્ટ કરી રહ્યું છે। મિત્રો, વર્લ્ડ માર્કેટ ઉપર થોડી નજર કરી લઈએ ફટાફટ। જાપાનનો નિકાઈ ઇન્ડેક્સ 2644 પોઈન્ટ તૂટ્યો, ટકાવારીમાં 8.49%। હોંગકોંગનો હેંગસેંગ 3021 પોઈન્ટ 15.24%। તાઇવાનનો તેઇપેઈ 2065 પોઈન્ટ તૂટ્યો, 10.74%। સિંગાપોરનો સ્ટ્રેટ ટાઈમ્સ ઇન્ડેક્સ 293
પોઈન્ટ ઘટ્યો 8.30%. કોરિયાનો કોસ્પી 137 પોઈન્ટ માઇનસ 5.89% તૂટ્યો અને ચીનનો શાંઘાઈ ઇન્ડેક્સ 245 પોઈન્ટ માઇનસ હતો, એ 7.93% તૂટ્યો હતો. એશિયાના બજારની ટકાવારી એટલા માટે બોલ્યો છું કે એની સરખામણીએ ભારતીય શેર બજાર ઓછું ઘટ્યું છે. ફરીથી યાદ અપાવી દઉં, સેન્સેક્સ 2.95% તૂટ્યો છે અને નિફ્ટી 3.24% તૂટ્યો છે. એટલે ભારતીય સ્ટોકમાં આપણે આનો કહેવાનો અર્થ એવો છે કે ભારતીય સ્ટોક માર્કેટ મેચ્યોર્ડ માર્કેટ છે. બીજો મિત્રો, એફઆઈઆઈ તો ભારતીય શેર બજારમાં વેચવાલ રહી છે. આ માર્ચ એન્ડિંગમાં એફઆઈઆઈ નું બાઇંગ હતું, પણ એપ્રિલ મહિનાના નવા નાણાકીય વર્ષ શરૂ થયું ત્યારથી એફઆઈઆઈ સતત વેચવાલ રહી છે. 4 ટ્રેડિંગ સેશનમાં થઈને એને 13,730 કરોડનું નેટ સેલ કર્યું છે. અને આજે જે માર્કેટ ઘટ્યું છે એની પાછળનું જે રીઝન છે, મુખ્ય રીઝન છે કે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે તમામ દેશો ઉપર ટેરિફ લાદી છે અને ન્યૂનતમ 10%નો ટેરિફ તો એમણે લાદી દીધો છે, પણ વધુમાં વધુ 34% સુધીનો એમણે ટેરિફ લાદ્યો છે. એટલે પણ આ તો વાત જૂની થઈ, પણ નવા સમાચાર એ છે કે ચાઇનાએ વળતો હુમલો કર્યો છે અમેરિકા ઉપર અને અમેરિકાથી જે આયાત થાય એના ઉપર 34%નો ટેરિફ લાદી અને અમેરિકાને પલટવાર કર્યો છે, જવાબ આપ્યો છે. અને આ ચીને જે 34%નો ટેરિફ નાખ્યો છે એનો અમલ 10મી એપ્રિલે થવાનો છે. એટલે ટ્રમ્પ પણ બોખલાઈ ગયા છે કે આ શું થયું. તો ચીનને એમણે એમ કહ્યું છે કે ચીન આ ખોટું પગલું ભરી રહી છે અને એની કિંમત ચીને ચૂકવવી પડશે, એવી ધમકી પણ ટ્રમ્પે આપી દીધી છે. એટલે ચીને જ્યારે પલટવાર કર્યો હોય, વળતો હુમલો કર્યો હોય, ત્યારે ટ્રેડ વોરની શરૂઆત થઈ હોય તેમ આપણે કહીએ, કારણ કે બીજા બધા યુરોપિયન કન્ટ્રીઝ પણ ચૂપ નહીં બેસી રહે. અમેરિકાથી જે વસ્તુ એમના ત્યાં આયાત થતી હશે એના ઉપર એ ટેરિફ નાખશે. એટલે એ લાંબે ગાળે એ ટ્રેડ વોરમાં પરિણમશે. ટ્રેડ વોરમાં પરિણમે એ વોરમાં પરિણમે છે, કારણ કે એક જાતની ટ્રેડ વોરમાં પૈસાનો ખેલ હોય તો એ હિંસક પણ બની શકે છે, આવી શક્યતાઓ છે. અને ટ્રેડ વોર શરૂ થયો છે એટલે મંદીની શંકાઓ ઊભી થાય છે, કારણ કે અમેરિકાએ તમામ દેશો ઉપર ટેરિફ નાખી છે. તો જે દેશમાંથી અમેરિકા આયાત કરતું હોય તે તમામ વસ્તુ અમેરિકામાં મોંઘી આવશે એટલે મોંઘી ચીજ વસ્તુ વેચાશે, ત્યાં ફુગાવો વધીને આવશે. એટલે ઘણા બધા પેરામીટર્સ છે ઇકોનોમીના. સ્ટોક માર્કેટ તૂટ્યું એટલી વાત નથી, ઇકોનોમીના તમામ પેરામીટર નેગેટિવ થઈ ગયા છે. હું તમને કહું તો ડોલર ઇન્ડેક્સ છે, વિશ્વના તમામ ચલણો સામે ડોલર તૂટી ગયો છે. ડોલર ઇન્ડેક્સ જે 104, 105 રહેતો હતો એ 102.85 પર આવી ગયો છે. ડોલર સામે રૂપિયો પણ 85.84 છે. હા, આજે 61 પોઈન્ટ માઇનસ છે રૂપિયો, પણ રૂપિયો અત્યાર સુધી સ્ટ્રોંગ હતો. અને વિશ્વના તમામ ચલણો સામે ડોલર તો નબળો થયો જ છે. ક્રૂડ ઓઇલ તૂટીને આવ્યું છે. ક્રૂડ ઓઇલ આજે $60 અંદર 3.98% તૂટીને 59.52 પર ટ્રેડ કરી રહ્યું છે. અને બ્રેન્ટ ક્રૂડ પણ 3.79% તૂટી 63.09% પર ટ્રેડ કરી રહ્યું છે. આ બ્રેન્ટ ક્રૂડ $74 હતું, આજે $63 થઈ ગયું છે. અને ક્રૂડ અને બ્રેન્ટ ક્રૂડ 4 વર્ષની નીચી સપાટીએ પહોંચી ગયું છે. ક્રૂડ ઘટવા પાછળનું કારણ એવું છે કે ગ્લોબલ ડિમાન્ડમાં મંદી આવવાની છે, એટલે ક્રૂડ ઘટી રહ્યું છે, એની અગમચેતીથી. એટલે આ બધી વાત છે. અને બીજું, 10 યર યુએસના જે 10 યર બોન્ડનું જે યીલ્ડ છે એ પણ ઘટીને 3.96% થઈ ગયું છે. અથવા ટ્રમ્પનો જે ફેવરિટ છે બીટકોઇનના ટ્રમ્પ સમર્થક ગણાય છે. જ્યારે 20મી જાન્યુઆરીએ ટ્રમ્પે શપથ ગ્રહણ કર્યા ત્યારે બીટકોઇનનો ભાવ 1,09,000ની સપાટીને ક્રોસ કરી ગયો હતો. એ બીટકોઇનની હાલત એટલી ખરાબ છે, એ બીટકોઇન ગઈકાલે $1,781 તૂટી, એ રૂપિયા નહીં પણ ડોલર તૂટી, $1,781 તૂટી અને 76,471 પર પહોંચી ગયો છે. તમે કલ્પના કરો કે બીટકોઇન પણ તૂટીને આવ્યું છે. ગોલ્ડ અને સિલ્વરમાં પણ મોટા કડાકા બોલી ગયા છે. જે ગોલ્ડ $3,200 થઈ ગયું હતું એ $3,000ની સપાટીએ આવી ગયું છે. સિલ્વરમાં પણ આપણને લગભગ 14 થી 15%નો કડાકો, $35 વાળી સિલ્વર આજે ઘટીને $30 આવી ગઈ છે. એટલે સ્ટોક માર્કેટ તૂટ્યું છે એવું નહીં, ટ્રમ્પના ટેરિફની અસર
વર્લ્ડના તમામ કોમોડિટી માર્કેટ હોય, ફોરેક્સ માર્કેટ હોય, તમામ માર્કેટો ઉપર એની અસર જોવા મળી છે. એટલે ટેરિફનો ડર એ જબરજસ્ત કામ કરી ગયો છે બજારો ઉપર અને બજારમાં ભારે ગભરાટનો માહોલ છવાઈ ગયો છે. યુએસના ફેડરલ રિઝર્વના જે ચેરમેન છે જેરોમ પોવેલ, એ અત્યાર સુધી નિવેદનોથી બચતા હતા, પણ એમનું નિવેદન આવ્યું છે. એમણે ખુલીને એમ કહ્યું છે કે ટ્રમ્પના ટેરિફને કારણે અમેરિકામાં મોંઘવારી વધવાની છે, આર્થિક ગ્રોથ ધીમો પડવાનો છે અને બેરોજગારી પણ વધવાની છે. તો જો કે અમે પરિસ્થિતિ ઉપર સમીક્ષા નજર રાખી રહ્યા છીએ અને પરિસ્થિતિની સમીક્ષા કરી અને પછી ફેડ રેટ ઘટાડવાનો નિર્ણય કરીશું. અત્યારે કહેવું વહેલું છે એવું જેરોમ પોવેલનું સ્ટેટમેન્ટ છે. એની પણ બજાર ઉપર અત્યારે જે નેગેટિવ અસર પડી છે એમાં એનો પણ ફાળો મોટો રહ્યો છે. તો મિત્રો, આ હતી બજારની વાત અને બજારમાં જે કેમ કડાકો આવી ગયો એના પાછળના કારણો. પણ એક બ્રેકિંગ ન્યૂઝ આવ્યા છે. હમણાં બજાર ચાલુ હતું ત્યારે કેન્દ્ર સરકારે, ભારતની સરકારે પેટ્રોલ ડીઝલ ઉપર 2 રૂપિયાની એક્સાઇઝ ડ્યુટી નાખી છે. લીટર દીઠ પ્રતિ લીટરે 2 રૂપિયા પેટ્રોલ અને ડીઝલ મોંઘું થશે, એક્સાઇઝ ડ્યુટી નાખી છે. એટલે પડતા ઉપર આ પાટું છે. ભારતીય જે એક્સપોર્ટરો હોય એમને તો નુકસાન છે અને પાછું પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કરી અને એ મોંઘવારીને ઇંજન આપશે. 2 રૂપિયા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો. ક્રૂડ ઓઇલના ભાવ ઘટી રહ્યા છે, તેની સામે ભારત સરકારે એક્સાઇઝ ડ્યુટી વધારી અને પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. ઘટાડો કરવો જોઈએ એની જગ્યાએ વધારો કર્યો છે. મિત્રો, બજારમાં કડાકા ભડાકા તો આવે છે અને આવીને ગયા છે. મારે તમને કેટલીક યાદ અપાવી છે કે એ પછી શું થયું. તો 4 જૂન 2024 સ્ટોક માર્કેટમાં 5% કડાકો બોલી ગયો હતો. 4 જૂને લોકસભાની ઇલેક્શનની ચૂંટણીના પરિણામો આવ્યા હતા. એ ચૂંટણીના પરિણામો મિશ્ર આવ્યા હતા. ક્લિયર મેજોરિટી નહોતી મળી. ટેકાવાળી સરકાર બની એ વખતે 5% કડાકો બોલી ગયો હતો 4 જૂન 2024. તમને ખબર છે એ પછી શું થયું? સેન્સેક્સ અને નિફ્ટીએ નવા હાઈ બનાવ્યા. બીજું, 23મી માર્ચ 2020 સેન્સેક્સમાં 3953 પોઈન્ટનો કડાકો. કોવિડ આવ્યો, COVID-19 આવ્યો, લોકડાઉનની જાહેરાત થઈ અને સેન્સેક્સમાં 13.2%નો કડાકો બોલી ગયો હતો. ત્યાર પછી શું થયું તમને બધાને ખબર છે. ત્રીજી વાત, 21મી જૂન 2008 ગ્લોબલ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ સર્જાઈ હતી. સેન્સેક્સમાં 7 થી 8%નો કડાકો બોલી ગયો હતો. તે પછી શું થયું તમને બધાને ખબર છે. ચોથી વાત, 28મી એપ્રિલ 1992 સેન્સેક્સ 12%થી વધુ તૂટી ગયો હતો. હર્ષદ મહેતાનું સ્કેમ આવ્યું હતું. કૌભાંડ 4000 કરોડનું આવ્યું હતું અને એ વખતે માર્કેટમાં 12%થી વધુનો બહુ મોટો કડાકો બોલી ગયો હતો અને હાહાકાર મચી ગયો હતો. એટલે આ 4 મોટા કડાકા જે છે એ પછી શું થયું તમે કલ્પના કરો. એટલે દરેક કડાકા પચાવી, દરેક ઘટાડા પચાવી, દરેક ગભરાટ પચાવી અને ભારતીય શેર બજારમાં તેજી થઈ છે. એટલે મિત્રો, આના પરથી બોધપાઠ એ લેવાનો છે કે રિયલ ઇન્વેસ્ટરે ગભરાવાની જરૂર નથી. આ એમના માટે ખરીદી કરવાની તક છે. તમારે ગભરાટ લાગતો હોય, બીક લાગતી હોય તો 10%નું ઇન્વેસ્ટમેન્ટ કરો, 15%નું કરો, 20%નું કરો. ઓછું જોખમ લો પણ શરૂઆત કરો. તમે તેજીમાં ઊંચા ભાવે બાય કરતા હતા તો અત્યારે તો બજારમાં કડાકો બોલી ગયો છે તો તમને બીક શેની લાગે છે બજારમાં ઘટાડે ખરીદી કરવાની. એટલે આ એક મારી પોતાની અંગત લાગણી હતી જે તમારી સમક્ષ મેં મૂકી છે. પરંતુ મિત્રો, આજે RBIની મોનેટરી પોલિસીની જે મીટિંગ છે એ આજથી શરૂ થઈ છે અને બુધવારે ક્રેડિટ પોલિસીની જાહેરાત, સત્તાવાર જાહેરાત થશે. એના ઉપર ટ્રમ્પના ટેરિફની નજર રહેવાની છે અને એમાં એ ટેરિફની સામે RBI શું પગલાં ભરે છે અથવા એ ઇન્ડસ્ટ્રીઝને બચાવવા માટે વ્યાજદરમાં ઘટાડો કરે છે કે કેમ એ પણ જોવું રહ્યું. તો મિત્રો, મારે તમને જે કહેવું હતું ઓલમોસ્ટ બધું કહી દીધું છે. પણ ટેકનિકલી મારે જે આજે એક વાત કરવી છે કે સેન્સેક્સ અને નિફ્ટી આજે નીચા મથાળે ગેપમાં ખુલ્યા એના પછી એની ઉપર બંધ છે. જ્યારે નીચા મથાળે ખુલ્યા એના ઉપરનું ક્લોઝિંગ છે. સેન્સેક્સ 71,449 ખુલ્યો અને બંધ આવ્યો 73,137.
નિફ્ટી 21,758 ખુલ્યો, એની સામે એ 22,161 બંધ રહ્યો છે. હજી મારે વધુ કંઈ કહેવાની જરૂર નથી. તો આજના વિડીયોની માહિતી મિત્રો આપને ગમી હોય તો લાઇક્સ કરજો, કમેન્ટ્સ કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.